નમસ્કાર મિત્રો, આજે સોલાર તાર ફેન્સિંગ યોજનાની માહિતી આપવાની છે, તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે. અને વિડીયો ગમે તો વિડીયાને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયા તમારા સુધી પહોંચી શકે. તો આપણે તાર ફેન્સિંગની યોજનામાં લાભ લેવા માટે સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું. ક્રોમ બ્રાઉઝરની અંદર સર્ચ કરવાનું છે આઈ ખેડૂત. તો આ રીતે આઈ ખેડૂત સર્ચ કરશો એટલે પહેલા નંબરની વેબસાઇટ આવશે, એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે અને આપણે ચોકડી કરવાનું અને આ યોજનાઓ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજના, બાગાયતીની યોજના અને મત્સ્યપાલનની યોજના. તો આપણે આમાં ખેતીવાડીની યોજનાની સામે જે ક્લિક કરો એ લખેલું રહ્યું એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આની અંદર એમાં જેટલી યોજનાઓ ચાલુ છે એ અહીં બતાવશે. તો હાલમાં જે ડ્રોનથી આપણે દવાનો છંટકાવ કરાવવો હોય તો આ અરજી કરો તો એની સહાય મળે. અને આ સોલાર પાવર માટેની અત્યારે આપણે અરજીની માહિતી આપવાની છે. તો આ સોલાર પાવર ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. આમાં કઈ રીતનું છે એ આ બોક્સમાં તમારે વાંચી લેવાનું. અને આ ડોક્યુમેન્ટ કયા લાગે એ તમે એના ઉપર ક્લિક કરશો એટલે બતાવશે. અને આ ચાલુ થયું છે 5/12/2024 થી 18/12/2024 સુધી આમાં અરજી કરી શકાશે. તો આપણે અરજી કરવા માટે અરજી કરો એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આમાં આ ટાઈપનો ઉપર મેસેજ આવશે, ડિસ્પ્લે મેસેજ, કે આ ઘટકમાં ખરીદી બાદ અરજી કરવાની થાય છે. એટલે કે આની અંદર જે ઓજાર હોય આની અંદર જે આપણે આગળના બોક્સમાં વાંચી લેવાનું એ ઓજાર તમારે ખરીદી કરી અને એનું બિલ સાથે તમારે પછી અરજી કરવાની થાય છે. તો આપણે યસ ઉપર ક્લિક કરવાનું. યસ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. આની અંદર તમે રજિસ્ટર અરજદાર છો તો આ પસંદ કરો એના ઉપર ક્લિક કરી અને ના ઉપર ટિક કરવાનું અને આગળ વધવા ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. આમાં નવી અરજી કરવા ક્લિક કરો એના ઉપર સૌપ્રથમ તમારે ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે એમાં તમામ માહિતી ભરવાની રહેશે. જે આપણે આગળના વિડીયોમાં જે ટ્રેક્ટરની સહાય માટેની અરજી બતાવી હતી એ જ રીતે આમાં સેમ પ્રોસેસ રહેવાની છે. એટલે આગળની પ્રોસેસ હું તમને બતાવતો નથી, એ પ્રમાણે તમને બતાવી દઉં છું કે સૌથી પહેલાં તમારે નવી અરજી ઉપર ક્લિક કરી અને માહિતી ભરવાની. પછી જો તમારે એમાં કોઈ મિસ્ટેક થઈ હોય અને સુધારો કરવાનો હોય તો જ અરજી અપડેટ કરવા ઉપર ક્લિક કરવાનું, નક્કી નથી કરવાનું. અને એના પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો, એના ઉપર ક્લિક કરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારે અરજી કન્ફર્મ કરવા અહીંયા ક્લિક કરો, એના ઉપર ક્લિક કરી અને અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજી કન્ફર્મ કર્યા પછી તમારે અરજી પ્રિન્ટ કરવા અહીંયા ક્લિક કરો, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો એના ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી પ્રિન્ટ થઈ જશે. તો આ પ્રોસેસ જેમ આગળના વિડીયોમાં ટ્રેક્ટરની અરજી કરી હતી એ પ્રમાણેની પ્રોસેસ છે. તો તમારે જો એવું લાગે તો એમાં જોઈ લેવાનું. તો મિત્રો, આ રીતે આપણે સોલાર પાવર યુનિટ કિટની અંદર ઓનલાઈન અરજી કરી શકીએ છીએ.